અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નાપડા ટોળા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનનું અનાજ દૂધ સંજીવની યોજનાના ટેમ્પામાંથી ઝડપાયું છે। આ સમગ્ર મામલે ભિલોડા મામલતદાર ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી છે। સરકારે શાળામાં બાળકોને જરૂરી પોષણ મળે તે માટે અલગ અલગ યોજનાઓ અમલી બનાવી છે અને શાળામાં બાળકોને પોષણક્ષમ શુદ્ધ આહાર સાથે અભ્યાસ થાય એ માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી છે। પણ સરકારી યોજનામાં આવતું મટીરિયલ સગેવગે કરવાના અનેક કૌભાંડો થતા હોય છે। આવી જ એક ઘટના ભિલોડાના નાપડા વણઝારા ફળિયામાં આવેલી પ્રાથમિક શાળામાં બનવા પામી છે। ભિલોડા તાલુકાના નાપડા ગામની વણઝારા ફળિયા વિસ્તારમાં આવેલી નાપડા ટોળા પ્રાથમિક શાળામાં બાળકો માટે સરકારની દૂધ સંજીવની યોજનાનું શાળાના બાળકો માટે દૂધ લઈ આવતા ટેમ્પો ચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજનના ઓરડામાંથી મધ્યાહન ભોજનના અનાજના 3 કટ્ટા ટેમ્પોમાં નાખી લઈ જતા શાળાના ગેટ આગળ જ ગામ લોકો દ્વારા વોચ ગોઠવી આજે સવારે ટેમ્પો ચાલકને અનાજનો જથ્થો ટેમ્પામાં ભરતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો। મધ્યાહન ભોજનનો સંચાલક નાપડા ગામનો જ હોવાથી ટેમ્પો મારફતે સંચાલકના ઘરે ઉતરવાનું કહેતા ટેમ્પો ચાલકે અનાજનો જથ્થો ભરી લઈ જતો હોવાનું ગ્રામજનો સમક્ષ ટેમ્પો ચાલકે જણાવ્યું હતું। સમગ્ર મામલે શાળાના પ્રિન્સિપાલ તેમજ મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા। आज सवारे एसएमसी अध्यक्षश्रीનો ફોન આવેલ કે આપણી શાળાનું અનાજ મધ્યાહન ભોજન સંચાલક શ્રી વાહનમાં લઈને જઈ રહ્યા છે, જે તેઓ શ્રીએ અટકાવેલ અને મને જાણ કરતાં હું તાત્કાલિક શાળાએ પહોંચેલ। આ બાબતે મધ્યાહન ભોજન સંચાલક શ્રીને પૂછતા તેઓએ જણાવેલ કે સદર અનાજ હું દળાવવા માટે અને સાફ સફાઈ માટે લઈ જઈ રહ્યો છું, જે બાબતની જાણ ઉપલી કક્ષાએ મામલતદાર સાહેબશ્રીને પણ થતાં તેઓશ્રી પણ રૂબરૂ સ્થળ મુલાકાત લીધેલ અને આ બાબતે આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। ભિલોડા તાલુકાના નાપડા ખાલસા ગામની વણઝારા વિસ્તારની શાળા છે, ત્યાંથી એમડીએમનો જથ્થો સગેવગે કરવાની બાબતે ન્યૂઝમાં સમાચાર મળતા હું તાત્કાલિક અહીંયા સ્થળે આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે। માહિતી ગામ લોકો, શિક્ષક તથા સંચાલક પાસેથી મેળવતા જાણવા મળેલ છે કે સવારે અહીંના જે સંચાલક છે એ દૂધ સંજીવની યોજનાની જે વાહન આવ્યું હતું એમાં 3 કટ્ટા અનાજનો જથ્થો પોતાના ઘરે લઈ જવા અને ત્યાંથી સાફ સફાઈ કરી દળાવવા માટે લઈ જતા હતા, પરંતુ આ બાબતે ગામ લોકો દ્વારા જથ્થો ક્યાં લઈ જવામાં આવે છે તે માહિતીના અભાવે તેઓ દ્વારા જાણ કરવામાં આવે અને માહિતી મને મળતા હું તાત્કાલિક સ્થળે આવ્યો છું। શિક્ષક સાથે વાતચીત કરી છે, ગામ લોકો સાથે વાતચીત કરી છે અને ખરેખર જથ્થો સાફ સફાઈ માટે લઈ જતા હોવાનું જાણવા મળેલ છે, પરંતુ લીગલ જોગવાઈ મુજબ જથ્થો બહાર લઈ જવા માટે અગાઉથી પરમિશન લેવાની રહેતી હોય છે, જે તેઓ દ્વારા લેવામાં આવેલ નથી અને બહારથી જથ્થો મળેલો હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે।